પંચમહાલ કાલોલ શહેરમાં લાખોના ખર્ચે ચાલી રહેલા તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં પહેલા વરસાદે ગાબડા પડ્યા। પ્રાપ્ત થતી વિગતો અનુસાર કાલોલ શહેર મધ્યે આવેલા સરકારી તળાવ ક્ષેત્રમાં શહેર વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 364 લાખની રકમ ફાળવીને તળાવ બ્યુટિફિકેશનની પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે। જો કે પાછલા 1.5 વર્ષથી ચાલી રહેલી મંથર ગતિની કામગીરીને પગલે સમગ્ર પ્રોજેક્ટ હાલ અડધે સુધી પહોંચ્યો છે। આમ બ્યુટિફિકેશનની તળાવમાં ચોમેરની હાલ પૂરતી પુરાંત કામગીરીને પહેલાં જ વરસાદે ધોવાણ થઈ જતા પાલિકા તંત્રની પોલ ખોલી જતા તદુપરાંત જવાબદાર કોન્ટ્રાક્ટરના કામગીરીની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે।